વાકશક્તિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દાહોદમાં પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસ ઉડાવી દેવાની ધમકીથી પોલીસ દોડી। દાહોદની પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસ ઉડાવી દેવાની ધમકીની અફવાએ દોડધામ મચાવી મૂકી હતી। ઘટનાની જાણ થતાં ડીવાયએસપી પીઆઈ સહિતનો પોલીસ કાફલો પોસ્ટ ઓફિસે પહોંચ્યો હતો। તપાસ અંતે અફવા ખોટી સાબિત થતાં હાશકારો અનુભવ્યો હતો। અફવા પગલે બંને ઓફિસો ખાલી કરાવી તપાસ હાથ ધરાઈ હતી। વાંધાજનક કોઈ ચીજ વસ્તુ ન મળતા ઓફિસ રાબેતા મુજબ ચાલુ કરવામાં આવી હતી। કોઈપણ સ્થળે અને જો અફવા ફેલાય તો ભારે અફરાતફરી મચી જાય છે। આવી જ ઘટના દાહોદ શહેરમાં બની છે। દાહોદની પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસ ઉડાવી દેવાની ધમકીની અફવા ફેલાતા ભારે દોડધામ મચી હતી। આ અફવા પગલે પોસ્ટ ઓફિસ તાત્કાલિક અસરથી ખાલી કરાવી હતી અને પોલીસને જાણ થતાં તાત્કાલિક અસરથી ડીવાયએસપી પીઆઈ એસઓજી સહિતનો પોલીસ કાફલો દાહોદની પોસ્ટ ઓફિસે પહોંચી અને તપાસ હાથ ધરી હતી। જોકે કોઈ વાંધાજનક ચીજવસ્તુ કે ઈમેલ ન મળી આવતા હાશકારો થયો હતો। પોલીસ કાફલો પોસ્ટ ઓફિસ કચેરીએ આવતા શહેરમાં ચકચાર સાથે વિવિધ ચર્ચાઓ જન્મ લીધો હતો। પોલીસની સઘન તપાસમાં કોઈ વાંધોજનક ચીજવસ્તુ ન મળતા બંને ઓફિસો રાબેતા મુજબ શરૂ કરાવી હતી। આ બાબતે પોલીસે પણ શહેરીજનોને અફવાથી દૂર રહેવા અપીલ કરી છે। આ ઘટનાક્રમ આશરે 2 કલાક જેટલા સમય દરમિયાન ચાલ્યો હતો। રિપોર્ટર જિગ્નેશ બારિયા। દાહોદ જિલ્લાના દાહોદ પોસ્ટ ઓફિસ ખાતે કોઈપણ પ્રકારની બોમ્બથી ઉડાવી દેવાની ધમકી કે અન્ય કોઈ થ્રેટની ધમકી મળી નથી કે આવો કોઈ ઈમેલ પણ મળેલો નથી। જે અમુક લોકો દ્વારા જાણવા મળે છે એ વસ્તુ ખોટી છે અને કોઈપણ પ્રકારની અફવામાં દાહોદના કોઈ નાગરિકોએ આવવું નહીં। છતાં પણ રૂટીન કામગીરીના ભાગરૂપે પોલીસ દ્વારા આનું ચેકિંગ કરવામાં આવેલું છે અને આ પ્રકારની કોઈ ફરીથી કહું છું કોઈ પ્રકારનો ઈમેલ કે કોઈ ધમકી કે કોઈ થ્રેટ દાહોદ પોસ્ટ ઓફિસ કે દાહોદ જિલ્લામાં કોઈ જગ્યાએ મળેલો નથી। તો કોઈ પણ ગેરમાર્ગે દોરાવું નહીં।